એમએસયુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને ફરી સવાલ ઉઠ્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવારનવાર કોઈને કોઈ બાબતને લઈ વિવાદે આવતી હોય છે. આજે વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યો છે. સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં એબીવીપી સંગઠનના કાર્યકર્તાઓ જમવા બેઠા હતા. તે દરમિયાન એક ગંભીર બનાવ સામે આવ્યો હતો. વિદ્યાર્થિનીઓના આક્ષેપ અનુસાર સાયન્સ કેન્ટીનમાં બેઠેલા 3 યુનિવર્સિટી બહારના યુવકો દ્વારા એબીવીપી સંગઠનની વિદ્યાર્થિની કાર્યકર્તાઓ સાથે સ્ટોકિંગ સ્ટેરની ઘટના બની હતી. વિદ્યાર્થિનીઓએ પોતાની જગ્યા બદલ્યા બાદ પણ આ સંસ્કારવિહીન યુવકો વિદ્યાર્થિનીઓને હેરાન કરતા હતા. બહાર નીકળતા ધક્કો માર્યો હતો, જેમાં એક વિદ્યાર્થિનીનો મોબાઈલ પડી ગયો હતો. વિદ્યાર્થિનીઓએ સોરી કહેવાનું કહેતા યુનિવર્સિટી બહારના યુવકોએ બહાર હોવા જોઈ લઈશું ની ધમકી આપી હતી. વિદ્યાર્થિનીઓએ કેન્ટીનમાં ફરિયાદ કરવા જતાં યોગ્ય સહકાર સાંપડ્યો ન હતો. વિજિલન્સને આઈ કાર્ડ ચેક કરવા કહેતા વિજિલન્સ દ્વારા પણ કોઈ એક્શન ન લેવાયાના આક્ષેપો કર્યા હતા. યુનિવર્સિટી સ્તરે પણ આ મામલે ગંભીરતા દાખવી ફરિયાદની કાર્યવાહી કરી નથી, જેથી વિદ્યાર્થિનીઓએ પોતે ફરિયાદની તૈયારી દર્શાવી હતી. આ મામલે વિજિલન્સનો કોન્ટ્રાક્ટ બદલાવો જોઈએ અથવા તો આઈ કાર્ડ ચેક સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ તેવી વિદ્યાર્થિની અગ્રણી દર્શની પટેલે જણાવ્યું હતું. એબીવીપી કાર્યકર્તાઓએ એક યુવકને પકડી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 યુવકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. એબીવીપી એમએસયુ અધ્યક્ષ વેદ ત્રિવેદી દ્વારા સમગ્ર બાબત જણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈને સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા તાત્કાલિક પોલીસની એસએચઈ ટીમને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ એસએચઈ ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ સાયન્સ ફેકલ્ટી ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક નિંદનીય હરકત થઈ, જેમાં અમે 5 બહેનો સાયન્સ ફેકલ્ટીના કેન્ટીનમાં મારા ભાઈઓ સાથે ભોજન કરી રહ્યા હતા. એ સમયે બહારના અસામાજિક તત્વ 3 છોકરાઓ ક્યારના અમને સ્ટોકિંગ અને સ્ટેર કરી રહ્યા હતા. અને એ વસ્તુ જોઈને અમે અમારી જગ્યા બદલી તો એ લોકો ત્યાં બી આવ્યા અને જ્યારે અમે એ વસ્તુ જોઈને અમે બહાર નીકળ્યા ગેટની બહાર, ત્યારે એ લોકોએ અમને ધક્કો માર્યો અને એ બેનનો ફોન હાથમાંથી નીચે બી પડી ગયો. અને પછી અમે એવું કીધું કે એટલી સોરી તો બોલો. તો એમને એવું કીધું કે તમે બહાર આવો, તમને બહાર જોઈ લઈશું. અને એ સ્ટુડન્ટ્સ એમએસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ બી નથી. અને અમે જ્યારે કેન્ટીનમાં વસ્તુ કહેવા જઈએ છીએ ત્યારે અમને ત્યાંથી એવું કહે છે કે તમારો જે બી મેટર હોય એ તમે બહાર જઈને સોર્ટ આઉટ કરો, યુનિવર્સિટીમાં નહીં. તો કેમ આ સ્ટુડન્ટ્સ યુનિવર્સિટીના નથી? બહેનો યુનિવર્સિટીના નહોતા? શું બહેનોની સેફટી યુનિવર્સિટીની જવાબદારી નથી? આ જ ઘટના બન્યા બાદ એ છોકરાઓ જ્યારે ભાગવાની પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે અમે વિજિલન્સ અને સિક્યોરિટીને કહેવામાં આવ્યું કે એ લોકોનું આઈ કાર્ડ ચેક કરે. ત્યારે યુનિવર્સિટીના તત્વ બાજુથી કોઈ જ એક્શન હતી નહીં. ના એમનો સિક્યોરિટીએ ના એમનો આઈ કાર્ડ ચેક કર્યો છે કે ના એમને ઊભા રાખવામાં અમને હેલ્પ કરી છે. અમારા ભાઈઓ અને અમે બહેનોએ થઈને એ લોકોને અહીંયાથી ઘેરી લીધા હતા. અને અમે જ્યારે યુનિવર્સિટીને રિક્વેસ્ટ કરી કે એ લોકોના માટે એ લોકોના અગેન્સ્ટ ફાઇલ કમ્પ્લેન્ટ થાય, તો એનામાં બી એ લોકોનો કોઈ જ એ નથી, રિએક્શન નથી. તો અગર યુનિવર્સિટી આ વસ્તુની કમ્પ્લેન્ટ ફાઇલ નહીં કરે, એફઆઈઆર નહીં કરે, તો અમે બહેનો મળીને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જઈને અમે આ વસ્તુની કમ્પ્લેન્ટ ફાઇલ કરીશું. જી, આ વારંવાર આવી બધી ઘટનાઓ થાય છે. પાસ્ટમાં બી એટલી બધી બીજી ફેકલ્ટીમાં ઘટનાઓ થઈ હતી કે અસામાજિક તત્વો બહારથી આવીને સ્ટુડન્ટ્સને હાનિ પહોંચાડે છે. પણ આ વખતે તો બહેનોની સેફટીના બારેમાં વાત હતી, એટલે એ તો બહુ જ નિંદનીય હરકત કહેવાય. એટલે આ વસ્તુમાંથી યુનિવર્સિટીએ કાં તો વિજિલન્સની આપણે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવો જોઈએ, કોઈ બીજાને લાવવું જોઈએ, કાં તો પછી આ લોકો માટે સ્ટ્રિક્ટ એક્શન લેવી જોઈએ કે જ્યાં બધી સ્ટુડન્ટ્સના આઈ કાર્ડ ચેક થાય અને બહેનોની સેફટી બની રહે યુનિવર્સિટીમાં.